આપ અહીંયા જોઈ શકો છો તેમ ત્રિશુલ ચોકમાં એક લાલ કલરની બલેનોના ડ્રાઈવરે અકસ્માત કરેલો છે. તે એક બાજુથી આવીને એના વ્હીલ કંટ્રોલ ના રહેતા એક્ટિવાને ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ઉડાડી દીધેલ છે. તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે જે દારડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા. તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે અને કુમકુમબેનને ઈજા થયેલ છે. સાહેબ, આ આરોપી કોણ હતો, શું નામ હતું અને ગાડી અહીંયા છે, ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે. અંદરથી કઈ મળ્યું છે સાહેબ? ગાડીની અંદરથી કશું મળેલ નથી. અચ્છા, કઈ નશાની હાલતમાં એ હવે ટૂંકમાં અમે આરોપી સુધી પહોંચવાની તૈયારીમાં જ છીએ. જે વૃદ્ધ છે એમનું ડેથ થયેલ છે એવું હોસ્પિટલના સૂત્રોથી જાણવા મળેલ છે. ઓકે, થેન્ક યુ. કાનાણી. શું કહેશો, શું ઘટના બની હતી? આ ડેઈલી કોલેજે જવા બેબી નીકળી હતી, ટાઈમ થઈ ગયો એટલે કોલેજે જવા ત્યાં જગ્યાએ ઉભા રહીએ, બસની રાહ જોઈ અને સ્કૂલ સ્પીડમાં આવીને ગાડી અણધારી ઠોકી દે. કેટલી સ્પીડમાં ગાડી તો હવે શટર તોડી નાખ્યું એટલે 120 જેવી સ્પીડ અંદાજિત ગણાય. ત્યાં 3-4 તો સ્પીડ બ્રેકર છે. કઈ જગ્યાએ બનાવ? ત્રિશુલ ચોક, ગાયત્રી નગર. તમારી દીકરીને કેટલી ઈજા પહોંચી છે? મારી દીકરીને પગમાં લોચા કાઢી નાખ્યા છે. સિદ્ધપુરા છે. આ ઘટના નારાયણનગર ત્રિશુલ ચોક સહકાર મેઇન રોડ ઉપર બનેલી છે. હવે જે કાર ચાલક છે તે ફૂલ સ્પીડ 120ની સ્પીડે આવેલો માણસ છે, બરાબર. સ્પીડ બ્રેકર હતો, સ્પીડ બ્રેકર ઠેકાડીને ગાડી ચાલકને 3 જણાને ઈજા પહોંચી છે. એમાં મારા કાકાને અત્યારે હેમરેજ થઈ ગયેલું છે અને એક છોકરી જે સ્ટુડન્ટ છે જે 10માની એક્ઝામ દેવાની તૈયારીમાં છે અત્યારે, એને બી ઈજા બી થઈ છે અને એને બે પગમાં બહુ લોચા થઈ નીકળી ગયા છે. અને કાયદેસર કાર્યવાહી અમે જ હાથ ધરાવીએ એના કરતાં પોલીસવાળા જે હાથ ધરાવે એ વધારે સારું લાગે. એ કાયદા બધાને કાનૂન એક સરખું કહેવાય. હવે કાર ચાલકને જે કંઈ લાયસન્સ રદ કરવાનું હોય, જે બી હોય એ પોલીસ બધું કરી શકે છે. યોગ્ય પગલાં પોલીસ લઈ શકે, અમે તો કરીએ એના કરતાં યોગ્ય